હું શાંત શરમાળ અને ગંભીર ભલે મારા નીર ઓ પૂનમ ઘૂંઘટતો ખોલ હું એ જ છલકાતો મહાસાગર છું. ચારિત્ર વિધિજી અને કલ્યાણચંદ્રજી આવા બાળકોને ભૂમિમાં બોલાવી અને એમને એમ કીધું જેમણે આ ધરતીના શિક્ષણ અને સંસ્કારના અમૃત પીધા છે બધા જ, અને એમાંનું એક રત્ન ઘણી વખત હું તમને વાત કરું છું કે પિંજરે કે પંછી દેખ તેરા દર્દ ન જાને કોઈ. મિત્રો, મુંબઈની ધરતી ઉપર રહીને પણ જેમને સર્વ જીવો પ્રત્યે અપાર લાગણી છે, એટલું જ નહીં, ચારિત્ર વિધિજી અને કલ્યાણચંદ્રજી બાપાનો એમ કહીએ કે જેમને વારસો દીપાયો છે, ગાયન પણ જાણે, સંગીત પણ જાણે અને લખવાનું પણ જાણે એવી ત્રિવેણી સંગમના હકદાર પ્રવીણભાઈ ગોગરી. એમનો આવકાર, કારણ કે માતાના ખોળે છે આજે, એમને આવકાર ના હોય તો આપણા જ છે, પણ આ તમને બધાને ખ્યાલ આવે કે આવા એક રત્ન આજે ધરતી માતાના ખોળેમાં બેઠા છે. અજયભાઈ શેઠ, દહીસર ટુ આઈસીસી એક દહીસર એમની બાજુમાં બેઠેલા દિનેશભાઈ લાગુ, આપણા કચ્છના રત્ન, એ પણ એક સાહિત્યના સિતારા, દહીસર ક્રિકેટ ક્લબના જુનિયર મેનેજર, અને બાજુમાં બેઠા એ અજયભાઈ શેઠ સિનિયર મેનેજર, એ પણ એમની કારકિર્દી, એ પણ આજે આ ધરતી ઉપર અહીં પધાર્યા, એમનું પણ હૃદયપૂર્વક આપણે એટલું જ સ્વાગત કરીએ છીએ. આગળ પરિચય વધારે હું દિનેશભાઈ નામને વિનંતી કરીશ કે અહીં આવે અને અજયભાઈનો સવિશેષ પરિચય કરાવે. પ્રવીણભાઈનું લખેલું શેર છે કે કઈક ઈચ્છાઓની તરસ છે જિંદગી, કોને કહ્યું નિરસ છે જિંદગી, પ્રારબ્ધને તું પુરુષાર્થથી જ બદલી નાખ, પ્રારબ્ધને તું પુરુષાર્થથી જ બદલી નાખ, પછી જોજે કેટલી સરસ છે જિંદગી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ અજયભાઈ. દિનેશભાઈ ખૂબ ખૂબ, જેમને કહેવાય કે એક પ્રેરણાનો સ્ત્રોત તમે વહાવી દીધો. આવી કેટલી વ્યક્તિને અહીંયા સજીવ જેને કહેવાય કે એક દૃષ્ટાંતો આપી અને અમને પણ એ પંથે જેમને કહેવાય કે લઈ જવા માટે ખૂબ જ મજા આવી. ખરેખર આપના પરિચય અને બધી જ રીતે હવે સીડીના વિમોચન તરફ આગળ વધીએ. આપણે અધિભાઈને આપણે લેવાના છે ક્રમશર. સીડીના વિમોચન તરફ આગળ વધીએ એ પહેલા હું તમને સીડી શું છે એ હું તમને કહી દઉં, બહુ સાંભળવા જેવું છે. મિત્રો, આજ સાહિત્ય વિજયજી બાપા એટલે સંગીતનો અદ્ભુત ખજાનો, અને એના આસાની એક કાંતિભાઈ વિમલસિંહ શાહ અને શિક્ષક, જુનાગઢની બાજુમાં વિસાવદર ગામની અંદર એમનો જન્મ. આંખે ટોટલી અંધ કલ્યાણજીભાઈ અને આનંદજીભાઈ 1957 ની અંદર આ ધરતી ઉપર આવ્યા બાપાના આશીર્વાદ લેવા. એ વખતે આ બંધુ પેરને આગળ કાંતિભાઈએ દિલરૂબા વગાડ્યો, જોરદાર રીતે વગાડ્યો, અને કલ્યાણજીભાઈ એટલા ખુશ થઈ ગયા કે પોતાના ગળાની અંદર હાર હતો, સોનાનો હાર પહેરીને આવ્યા હતા. એ સોનાનો હાર સીધો કાંતિભાઈને પહેરાવી દીધો. કરના કરશું કાંતિભાઈને. આવું સરસ મજાની સીડી કાંતિભાઈના મુખે એ સ્તવન એટલા અદ્ભુત હતા, અને એમનું સરસ મજાનું સંકલન કરી અને આપણા અભૂતપૂર્વ રચના એવા પ્રવીણભાઈ ગોગરી એમને સીડી બનાવી છે. સીડીનું નામ જ ગુરુજી. મિત્રો, કારણ કે એમને સંગીતનો વારસો જે હતો, એમને કહે છે કે આ સંગીતનો વારસો એક નજરાણું છે અને એને જીવંત રાખવો જોઈએ, એ જ હિસાબે સીડી બનાવી છે. આની પહેલા મેં તમને પણ એક વાત કરેલી કે પ્રવીણભાઈ પહેલા 300 બુક લખી છે. એ પછી આ પ્રવીણભાઈ આજે હું ધૂમો માટે વાત જોઉં છું, આપની વેઇટ કરું છું કે ધૂમોનું ક્યારે વિમોચન થાય. ધૂમો 300 આ ધૂમાડો સોરી યસ આગ, તણખામાંથી આગ જરે અને આગ પછી ધુમાડો. કેવું નામકરણ! એ પુસ્તક ઓલરેડી આપણી પાસે છે, ઘણા વિદ્યાર્થીઓ વાંચે છે. આ સીડીનું આપણે વિમોચન કરશું અને પછી
હું અહીંયા પંડિતજી અને રાજેશભાઈને આપણે વિનંતી કરીશ. બંને મિત્રો પણ અહીંયા આવશે. ત્રણેય મિત્રોની નિશા ઉપસ્થિત. સંગીતનો અદ્ભુત નજરાણો એવી સીડી ગુરુજીનું વિમોચન અહીંયા થઈ રહ્યું. પંડિતજીના શુભ હસ્તે, રાજેશભાઈના હસ્તે. ધન્યવાદ. અદ્ભુત. ત્યારથી America said, don't ask what your country can do for you. Brother, don't ask, Dinesh bhai, don't ask what your country can do for you. Ask instead yourself. Ask instead yourself, what have I done for my country? हमने बताया है तो गुजराती में समझाओ. 20 જાન્યુઆરીમાં અમેરિકાના પ્રેસિડેન્ટે કીધું હતું કે એ ના પૂછો કે મારા દેશે શું કર્યું છે, મને એ પૂછો કે હું મારા દેશના માટે શું કર્યું છે. વેરી ગુડ. રીડ માટે જોરદાર. હવે આ when I ask you this question, my answer is very simple. Friends, એક મિનિટ, જો તમારું ધ્યાન નથી એ પિન્ટુ સાંભળ શું કહું છું કે આજે તમે જે સંસ્થામાં છો, Songarh where you are sitting is a renowned institution. Great people have given their life to serve this institution. Never ask your institution what have you given me. એટલે તમે અહીંયા બેસીને મનમાં કોઈ દિવસ આ સવાલ નથી લાવવાનો કે આ સોનગઢ આશ્રમે મને શું આપ્યો છે, પણ જ્યારે તમે રાતે સુવા જાઓ ત્યારે વિચાર કરવાનો છે કે મેં શું આપ્યું એને, વોટ હેવ આઈ ગિવન ટુ ધીસ આશ્રમ. આજે તમને એજ્યુકેશન મળે છે, આજે તમને પહેરવાના કપડાં મળે છે, આજે તમને ખાવા માટે જમવાનું મળે છે, સારો ગ્રાઉન્ડ મળે છે. When your institution has given you everything, you need to think, what can I do for this institution? એમાં સેકન્ડ પાર્ટ ઉપર જ્યારે આપણે જઈએ કે ક્રિકેટ આ મારું જીવન છે. Cricket is my life. Why cricket is my life? Because whenever you want to be a successful man in this country, ખ્યાલ રાખજો, આજે દિનેશભાઈ આ પોસ્ટ ઉપર છે તો કઈ કારણ છે. આજે પ્રવીણભાઈ 40 વર્ષથી ક્લબ ચલાવે છે, કારણ છે. દિનેશભાઈ કવિતા લખે છે, કારણ છે. અજય શેઠ દહીસર मैदान ક્લબ સમજો તમે, જે એક मैदान ક્લબ થી લઈને इंटरनेशनल क्रिकेट काउंसिल જે પૂરી વર્લ્ડની સૌ affiliated countries ને, there are 100 affiliated countries to ICC International Cricket Council. એમાં એક કન્ટ્રી ઇન્ડિયા ને એની હેડ છે BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. જેવા એવા મોટી જર્ની તમે કવર કરીને ત્યાં જાય તો મારે મનમાં એક વિચાર આવે કે ક્રિકેટ મને એટલું દીધું છે. આજે હું તમારે સામે ઊભા છું મારો સાઉથ આફ્રિકાની ડ્રેસ પહેરીને, પણ ક્યાં ના ક્યાં મારે મનમાં એ ચાલે છે કે what my country has given me.
I have to think what I have done for my country. જો તમારી કન્ટ્રી, તમારો પ્રાઇમ મિનિસ્ટર, તમારો પ્રેસિડેન્ટ એ આપણો વિષય નથી. મારી આજની તારીખનો વિષય છે મારો સ્કૂલ, મારી સંસ્થા ને હું પોતે. તમે જ્યારે પણ સાંજે અહીંયાથી તમારા રૂમમાં જાઓ ત્યારે 2 મિનિટ વિચાર કરો કે આજે પૂરો દિવસ મેં શું કર્યું. Have I wasted a day or have I earned a day? આ પૂરો દિવસનો સદુપયોગ કીધો કે દુરુપયોગ કીધો, જ્યાં સુધી તમે આ વસ્તુ તમારે મનમાં નહીં લાવો, જ્યારે તમે અહીંયાથી પાસ થઈને જાઓ ને કાલે તમારી જગ્યા ઉપર જ્યારે નવા છોકરાઓ આવે એ લોકોને તમે શું મદદ કરી શકો છો, એ લોકોને તમે શું ગાઈડન્સ આપી શકો છો, એ લોકો માટે તમે શું એક્ઝામ્પલ સેટ કરી શકો છો. Unless and until you do this, you will never be able to sleep peacefully in your life. બીજી વસ્તુ, લાઈફમાં ઓલવેઝ માણસને એક ગોલ રાખવું જોઈએ. જેમ કે મેં મૈદાન ક્લબ ઉપર જ્યારે પ્રેસિડેન્ટ સાથે બધા સાથે હું મેનેજર હતો દિનેશભાઈ, મારે મનમાં એક ગોલ હતો કે મારે ઇન્ડિયાના મેનેજર બનવું જોઈએ. પણ કુદરતે જો કેટલી વધારે સાથ આપી કે ઇન્ડિયાની મને સાઉથ આફ્રિકાનો ચાન્સ મળ્યો. પણ મારો જે ગોલ હતો ને એ મેં અહીંયા રાખ્યો. વેર ડીડ આઈ કીપ માય ગોલ હિયર. સો આજે જઈને રાતે જ્યારે તમારી 8:30 વાગે પ્રેયર થાય ને, પ્રેયર પછી મનમાં એક વિચાર કરો કે મારો લાઈફનો ગોલ શું. તમારી બધાની બુક આવી મારા પાસે ઓટોગ્રાફ માટે. એ બુકમાં મને એક છોકરાનો નામ ખબર નથી, પણ એમાં બહુ સારો લખેલો હતો કે હું અહીંયાથી જ્યારે પાસ થઈ જઈશ મારી દેશ માટે સેવા કરવાની છે. ને એ વાંચીને મારે મનમાં એટલો સારો લાગે કે ઇન્સ્ટિટ્यूशनને આજે पोच पावती हमें मराठी में कहिए थे सर. पोच पावती आपको बोलते ना कि मेरा एक रिस्पेक्ट मैंने दिया कि सोनगढ़ आश्रम ने मुझे इतना सब कुछ दिया, मैं अपनी देश की सेवा. કેમ કે કબીર કહે છે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગો પાય. એટલે ગુરુ ને ગોવિંદ, ગોવિંદ એટલે ગુરુ નાનક દેવ ભગવાન ખડા ઊભા હતા ને મનમાં વિચાર્યો કે પહેલો પગ કોણ લાગવાનો. એટલે ખ્યાલ રાખવાનું કે લાઈફમાં પહેલો પગ ગુરુને ને એના પછી ભગવાનને ને એના પછી મા બાપને. આ તમે રિસ્પેક્ટ તમારી લાઈફમાં નહીં રાખો તો તમારી લાઈફ કોઈ દિવસ પૂરી ના થાય. તમારી જિંદગીમાં તમારો એક હીરો હોવો જોઈએ. હીરો એટલે ગોવિંદા રાજેશ ખન્ના નહીં. તો સુઈ ગયા લાગે છે બધા. ચાલો આપણે ચાલી ચાલી રહીએ નહીં. તમારે લાઈફમાં તમારો એક હીરો હોવું જોઈએ. મારે લાઈફમાં મેં મોહિન્દર અમરનાથને ગુરુ બનાવ્યો, હીરો બનાવ્યો હતો. ગુરુ નહીં, હીરો. એટલે આઈ શુડ બી એઝ સ્ટ્રોંગ એઝ મોહિન્દર અમરનાથ. એટલે તમારે જે પણ ફિલ્ડમાં જવાનું છે, આજે તમારી પાસે બધી લાઈફની ઓપનિંગ છે, એ ઓપનિંગમાં તમે વિચાર કરીને રાખવાનું કે મારે ક્યાં જવું છે ને એ ફિલ્ડમાં જવા માટે મારે ગુરુ કોણ. તમારો ગુરુ ના હોય, તમારો ગોલ ના હોય, ખ્યાલ કરો મેં તમને શું કીધું, તમારો ગોલ ના હોય, તમારો ગુરુ ના હોય તો તમને અચીવમેન્ટ કોઈ દિવસ ના મળે. ને તમારી જે જિંદગી છે, મારી જે જિંદગી છે એનો કોઈ ફિક્સ પ્લાન નથી. આપણે એવો કોઈ પ્લાન નથી જે મોબાઈલનો પ્લાન આવે ને 299 399 103 એવો કોઈ પ્લાન નથી. લાઈફ ઇઝ ઓલવેઝ અનસર્ટન. કાલે સવારે શું થવાનું છે, ધરતીકંપ આવવાનું છે કે નથી આવવાનું, ટ્રેન બંધ થવાના છે કે નથી થવાની, એનો કોઈ ફિક્સ પ્લાન નથી. એ બધું સવારે થાય. જ્યારે તમે ઉઠો સૌથી પહેલા હાથ જોડીને ભગવાનને શું કહેવાનું, ભાઈ તારો લાખ શુકર છે કે આજ મને એક નવો દિવસ જોવા મળ્યો. બધા બેસે તો મેનેજર પણ બેસે તો એક વસ્તુ કે પાકિસ્તાનના પ્લેયર એટલા સારા કે આપણે મનમાં એક ગલત ફેરી છે એ લોકો સારા નથી. પણ હું ક્રિકેટની કસમ ખાઈને કહું છું કે ત્યાંના ક્રિકેટર એટલે ભગવાન. પણ એ ભગવાનમાં એક શૈતાન. હવે એ શૈતાન મને શું પૂછે, એ બધા બેસેલા હતા, એ ઉભો થઈ ગયો. અમે વાનખેડે સ્ટેડિયમમાં ઇન્ડિયા વર્સિસ શ્રીલંકાની મેચ જોવા આવ્યા ત્યારે અમને ખબર હતું કે મહિલા જયવર્ધના, તિસારા પરેરા, ઉથૈયા મુરલીધરન, ધ ગ્રેટ ઓફ સ્પિનર, આ બુકમાં આજે જે બુક કીધી ને એ બુકમાં એક ફોટોગ્રાફ છે
તમે જ્યારે જોશો એ ફોટો જોજો કે આઈપીએલ ની ટીમ ત્યારથી ડિક્લેર થઈ ગઈ હતી ને આ ત્રણેય પ્લેયર પાકિસ્તાનના હતા અને મીઠાઈ કે દીકરા હવે તમને આ જે મેં સ્ટોરી કીધી ને આ નાનીની સ્ટોરી નથી ભાઈ કોઈ તમને એમ લાગે કે રાતે જોવા માટે આપણે લોરી કે એવી સ્ટોરી નથી એનો તમને સાર કહું છું સાર सर सार ही बोलते हैं ना गुजराती में हाँ उसका सार ये है कि जिंदगी में कितनी भी तकलीफ आवे जिंदगी में कितनी भी तकलीफ आवे भगवान ने दिल बाईं तरफ दिया है भगवान ने दिल बाईं तरफ दिया है लेकिन वो बात हमेशा राइट करता है दिल हमेशा सच बोलता है झूठ नहीं बोलता है इसीलिए नहीं छुपा सकते कभी भी ये वो फोटो है मुरली ने 800 विकेट का टी शर्ट दिया है जिसके पीछे 800 नंबर है और वो टी शर्ट सेम हमने हमारे क्लब को मैंने मेरे क्लब को प्रेजेंट किया है क्योंकि मुझे पता है जितने अच्छे से प्रवीण भाई रख सकते मैं नहीं रख सकता इसके लिए मुरलीधरन की 800 नंबर की टी शर्ट हमारे क्लब में है और हमारे क्लब के लिए वो एक बहुत बड़ा ट्रेजर है सोने चांदी से महंगी चीज हमारे पास है क्योंकि इसके ऊपर मुथैया मुरलीधरन का ऑटोग्राफ है ही इज अ लेजेंड ही इज अ क्रिकेट लेजेंड तो देयर इज अ सेइंग इन इंग्लिश व्हिच सेज द ग्रेट डॉक्टर आई डोंट नो वेदर यू नो अबाउट हिम साहब नागू भाई ये एक एग्जांपल है बॉम्बे के सबसे बड़े कार्डियोलॉजिस्ट डॉक्टर मानके Now we are moving towards the prayer. According to Mohandas Karamchand Gandhi, prayer is the food of our soul. Do you know? It is meditation and prayers for our good minds and cooperation. A dance, a prayer which is been full of dance. So let us see the dance. Chintamani, Parshvanath. So let us start.
કરું એ એક દિનેશભાઈ, હું પણ તમારી જેમ જ મારા જ ગામ બિદડામાં મારા સ્કૂલના દિવસો યાદ આવી ગયા. તમને બધાને જોઈને એમ લાગ્યું કે હું થોડોક બદનસીબ કે મને પ્રથમ વખત ડિસિપ્લિનની વાત આવી અને આજે હું જે કંઈ પણ છું એ બીકોઝ ઓફ ધીસ ડિસિપ્લિન. અમારા પ્રવીણભાઈ ઘોઘરી જેઓ સોનગઢના શિષ્ય અને મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમના વિદ્યાર્થી, સવારના 5:30 વાગે ઉઠી તો ગયા અમે. કંઈક પાણી જેવું પડ્યું હતું. મેં એમ જ પૂછ્યું આ સવારમાં, તો કે આ કાળો છે કાળો. તો મેં મારી લાઈફમાં નહોતો પીધો, પણ પ્રવીણભાઈ આજે મને જબરજસ્તી પીવડાવ્યો અને મને ખૂબ સારું લાગ્યું કે આ ડિસિપ્લિન આપણને આપણાથી જ લાગુ કરવું જોઈએ. અને થેન્ક યુ પ્રવીણભાઈ. આજે પણ દિનેશભાઈ આપ માનશો નહીં, આજે પણ પ્રવીણભાઈ અમારું એટલું કેર કરે છે. મોર્નિંગ વોક કરવા અમે જ્યારે અહીંથી રેલવે સ્ટેશન સુધી જઈએ ત્યારે રસ્તામાં વિવિધ પ્રકારના વનસ્પતિઓમાંથી જે ખુશ્બુ આવે એ અમને એટલે સુધી કે હજી એને તમે આને ઊંડાણથી લો, શ્વાસ ઊંડાણથી લો, પછી જો કેટલી મજા આવશે. ખરેખર હું મને એવો ખુશનસીબ માનું છું કે મારા નેક્સ્ટ પેરેન્ટ્સની અગર કોઈ જગ્યા લેવું હોય તો ધીસ જેન્ટલમેન. આઈ એમ રિયલી વંદન પ્રવીણભાઈ. ઘણા માણસો એવા હોય છે જે કદાચ બીજા માટે જન્મ લેતા હોય છે અને ઘણી બધી વાતો કરવાની છે. મારા ખ્યાલથી વાંધો નથી, થોડી 2-5 મિનિટ. અજયભાઈ આપકા પરિચય થોડી देर बाद देता हूं. દિનેશભાઈ, આજે પેટ છૂટો કરી પેટ ખોલીને વાત કરવાનું મન થાય છે. કારણ શું ખબર છે? કારણ કે પ્રવીણભાઈની બાજુમાં રહીને હું થોડો ઘણો કવિ બની ગયો છું. એટલે જિંદગી કેટલી છે. ઘણા કવિઓએ લખ્યું છે કે સુબહ કો બચપન હસતે દેખા, सुबह को बचपन हंसते देखा, दोपहर जवानी, शाम बुढ़ापा ढलते देखा, रात को खत्म कहानी. ત્યારે આપણું રિઝર્વેશન આવી જશે, કન્ફર્મ થઈ જશે, કાંઈ ખબર નથી. અને એવી જ ટાઈપની એટલે એ જ શબ્દોને अपना प्रेम એટલે કે પ્રવીણભાઈ ઘોઘરી કાંઈક એવી રીતે લખે છે કે शुरुआत जिंदगी की हो गई रोते रोते, शुरुआत जिंदगी की हो गई रोते रोते, गया बचपन जवानी भी आधी सोते सोते, बाकी बुढ़ापा बीतेगा देखो, बाकी बुढ़ापा बीतेगा देखो, पाप धोते धोते अंत उठेगा धुआं देखो, राख होते होते. અને રિયલી તમે લોકો પણ સેલ્યુટ ને પાત્ર જો થાય કે આ સંસ્કારોનું શિક્ષણ જે તમે કરી રહ્યા છો એ અમારા સર કરી રહ્યા છે. અને હવે મારા ભાગે મને પરિચય આપવાનું આવ્યું છે. અજયભાઈનો પરિચય આપું એનાથી પહેલા થોડું ક્લબ એટલે અમારા જે ક્રિકેટ હું પાસ કરી અને ત્યાંથી મેટ્રિકની આગળ ભણાય કે નહીં એ પણ ખબર નહોતી. કારણ કે ત્યાં મેટ્રિક ભણીને બધા મુંબઈ જતા, એટલે મારે પણ મુંબઈ જવાનું હતું. મુંબઈથી પછી બિઝનેસ કરતો હું નાગપુર હતો 91 સુધી. 91 પછી બોમ્બે આવ્યો. 94 માં પ્રવીણભાઈ સાથે મારા એક મિત્ર મહેન્દ્ર વોરા જે દાદરમાં રહે છે, અત્યારે બિદડાના છે, એમણે મેચમાં કોમેન્ટ્રી માટે મને બોલાવ્યો. હું કોમેન્ટ્રી માટે બહુ જ ગાંડો હતો. અંગ્રેજી આવડે નહીં તો અંગ્રેજીમાં જ કોમેન્ટ્રી કરું. અને મીત ખરેખર મીત યુ આર વેરી 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 ઇન્ટેલિજન્ટ. ગોડ બ્લેસ યુ. તારું ઇંગ્લિશ સારું છે, તારું એનાઉન્સમેન્ટ બહુ સારું છે. અજયભાઈએ ઓલરેડી સર્ટિફિકેટ આપી દીધો છે. તો ઈ કોમેન્ટ્રીનો શોખ એટલો વધ્યો કે પ્રવીણભાઈની એક મેચ હતી દાદરમાં, ત્યાં મને કોમેન્ટ્રી માટે બોલાવ્યો. 94-95 માં બિદડાએ ઈ વખતે નવનીત કપમાં હેટ્રિક માર્યો.
અને હું ડોંબિવલીથી દાદર પહોંચ્યો ત્યારે બપોર થઈ ગઈ. મારા ભાગે જ્યારે કોમેન્ટ્રી કરવાનો વારો આવ્યો ત્યારે મને બરાબર યાદ છે પ્રવીણભાઈ 49 ઉપર રમતા હતા. 49 ઉપર રમતા હતા. બે ત્રણ બોલ આગળ ગયા, બીટ થઈ ગયા ત્યારે મારા મોઢામાંથી નીકળી ગયું, आगे जाओ या पीछे जाओ, जाओ तो किधर जाओ, इसमें गेंद आई और गोगरी को बीट कर दी कोई सीधी विकेट कीपर के पास. तो આ ટાઈપના શબ્દો સંસ્મરણો યાદ આવ્યા. અને દિનેશભાઈ 94 થી કરી અને આજે 2012 ની 22મી નવમા મહિનાની તારીખે સોનગઢ સુધી અમારો રિશ્તો એવો રહ્યો છે કે અગર એક દિવસે વાત ન થાય તો મારા ખ્યાલથી એકાદ બે દિવસ એવા હશે કે વાત નહીં થઈ હોય, બાકી દિલથી રોજ મળીએ છીએ. તમને પ્રવીણ ગોગરી કે દિનેશભાઈ જેવા જલ્દી મળી જશે ને તો તમે આજે આટલી ભારતની જે કરોડોની સંખ્યા છે ને એમાંથી તમારો કોઈકનો નંબર, કોઈકનું નામ જરૂર ક્યાંક ને ક્યાંક હશે. એટલે તમે તમારી લાઈફને ખૂબ સારી રીતે અહીંયા જેટલી મહેનત કરો છો એને પણ કન્વર્ટ કરજો. આજે આપણી વચ્ચે એવી જ રીતે મારી જેમ મારાથી સિનિયર ખૂબ ઇન્ટેલિજન્ટ, જેને હું ઇન્ટેલિજન્ટ શબ્દ એટલા માટે કહીશ કે એમણે પોતાનો જ્ઞાનનો જે રીતે ઉપયોગ કર્યો, એટલે દહીસરથી કરી અને આઈસીસી જેમ તમે કીધું ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સુધી જે માણસ આઈસીસી સુધી પહોંચી શકતો હોય, તમે પોતે જ કલ્પના કરો કે વ્યક્તિમાં પોતામાં જ કેટલી ક્ષમતા હશે, કેટલો કેપેબલ હશે એ વ્યક્તિ. અને એ વ્યક્તિનું નામ એટલે પ્રવીણભાઈની ડાબી બાજુ જે બેઠા છે એવા અજયભાઈ જે છે બહુ જલ્દી મિક્સ થઈ જાય, બહુ જલ્દી મિક્સ થઈ જાય. એટલે તમને એમ લાગતા વ્યક્તિઓ લાગતા ગયા. ડિસિપ્લિન ખૂબ કડક. તમે 7:30 વાગે ગયો ને 7:32 આવો તો તમને બેસાડી દે બાજુમાં. 2 મિનિટ મોડું કાલે કરજો બેટિંગ, આજે નહીં. અમે બંને ટક્યા છીએ એ કદાચ અમારા સદનસીબ, કારણ કે અમે લોકો આવા વ્યક્તિઓ, અમે બહુ ગુસ્સાવાળા, હું બહુ ગુસ્સાવાળો કે આમ કઈ થાય તો તરત મૂકી દો, પણ ક્રિકેટનો શોખ એટલે મુકાય નહીં. અને રિયલી જે પણ કાંઈ અમે છીએ એ બીકોઝ ઓફ ડિસિપ્લિન. અને એ ડિસિપ્લિન અમે તમારામાં બી જોઈ રહ્યા છીએ. તમે એ ડિસિપ્લિનથી ખૂબ આગળ વધજો. અજયભાઈ શેઠ દહીસરથી એમસીએમાં જોઈ છે. એમસીએ એટલે મુંબઈ ક્રિકેટ એસોસિએશન. ત્યાંની અંડર 19 ની ક્રિકેટ ટીમ હોય, મુંબઈની રણજી ટ્રોફી હોય કે અંડર 22 એમાં લાઇબ્રેરી મેનેજર તરીકે પહેલા કામ કર્યું. પછી એમના કામથી ત્યાંના જે સેક્રેટરીઓ પ્રોફેસર રત્નાકર શેટ્ટી કે અન્ય બધા પીવી શેટ્ટી એ બધા જોડે એટલા બધા કાબિલિયત દ્વારા, પોતાની આવડત દ્વારા એટલા બધા સંબંધોને એમણે નજીક કર્યા કે બીસીસીઆઈએ એમને સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ ટ્રોફી જે અહીંયા ઇન્વિટેશન માટે રમાય છે ને સાઉથ આફ્રિકા, એમાં કેપ્સ કોબ્રા સાઉથ આફ્રિકન ટીમ એમના લાઇબ્રેરી મેનેજર તરીકે એમને નિયુક્ત કર્યા. એટલે એ એમની એ સમયે 2009 એ વખતે 2009માં એમને એ કેપ્સ કોબ્રા સાઉથ આફ્રિકાની ટીમના મેનેજર બન્યા. એટલેથી નહીં અટક્યા અને 2011માં જે ભારતનો વર્લ્ડ કપ રમાણો ત્યારે આઈસીસીના હારૂન લોગાટ પ્રેસિડેન્ટ, એમણે જ્યારે એને મેલ કર્યો કે અજયભાઈ યુ આર appointed as a license manager of South African team for the World Cup 2011. I think Ajay that was the topmost achievement which has been given to you because of your capability and because of the discipline of the club. અને 2011માં તેઓ અચ્છા બીજી મહત્વની વાત દિનેશભાઈ, એક વ્યક્તિ 2 ટીમના લાયસન્સ ઓફિસર બન્યા હોય એવો આ વિશ્વનો પહેલો દાખલો. સાઉથ આફ્રિકાની ટીમ અનફોર્ચ્યુનેટલી સેમીફાઇનલમાં આઉટ થઈ ગઈ અને એની જગ્યાએ પાકિસ્તાન આવી. એને આગલા દિવસે રાતે ફોન આવ્યો કે તમારે કાલે સવારે દિલ્હી એરપોર્ટ ઉપર નહીં, ચંદીગઢ એરપોર્ટ ઉપર જોઈન થવાનું છે કે બાંગ્લાદેશની ટીમ આવવાની હતી પાકિસ્તાનની. એમનું ચાર્ટર ફ્લાઇટમાં એમને ત્યાંથી જોઈન થવાનું હતું. એટલે ઇફ્તાર અહેમદ મેનેજર પાકિસ્તાન ટીમના,
એમણે સાથે જોઈન્ટ થયા અને પાકિસ્તાન ટીમના મેનેજર તરીકે તેઓ સેમીફાઇનલમાં ચંદીગઢ ખાતે એમણે પાકિસ્તાન સાથેની સેમીફાઇનલ એઝ એ લાઇઝનિંગ ઓફિસર ઓફ પાકિસ્તાન એમણે કરી. એટલેથી નહીં અટકતા 2011માં કોચી તસ્કર જોરદાર તાળીથી આપણે વધાવીએ. આ બધી બુક આ બુક્સની અંદર રાજકીય નેતાઓ અને ટોપ લેવલના ક્રિકેટ ખેલાડીઓ સાથેનો અદ્ભુત ઇતિહાસ, વન્ડરફુલ હિસ્ટ્રી આ બુકની અંદર સમાયેલો છે. આ બુક લાઇબ્રેરીની અંદર મૂકવામાં આવશે. બધા વિદ્યાર્થીઓ એને મન ભરીને માણજો, જોજો. ઓકે, થેન્ક યુ. આપણી સંસ્થાને અર્પણ કરે છે અને એ પંડિતજીના હસ્તે એ લેશે અને એ પુસ્તક તમે બધા જ લાઇબ્રેરીની અંદર એને મન ભરીને વાંચો. નાની નાની ત્રણ કવિતા બોલવાનો છું.
પહેલી કવિતા છે, હર 3 મહિનામાં દિનેશભાઈના તંત્રી સ્થાન હેઠળ તમારા લોકોનું 3 મહિનાની પ્રગતિ શું થાય છે એનું પુસ્તક મારા ઘરે મારા ટેબલ પર આવી જાય છે. તો એ મુક્ત ઘણા ટાઈમથી મને લાગે છે દિનેશભાઈ આપણે કેટલા વર્ષ 3 મહિનાનો રેકોર્ડ આપણે કરીએ છીએ સંસ્થામાં 5 વર્ષ અને બધા તંત્રી લેખ મારા પાસે છે તમારા બધા. તો એક મુક્ત હું દિનેશભાઈને અર્પણ કરું છું कि मित्र हम बंधे हुए तेरी किताबों के पन्नों से, मित्र हम बंधे हुए तेरी किताबों के पन्नों से, परिचित तुझसे ही न किसी अनजानों से. कागज की छाया में ये बच्चों की आवाज सुनी, कागज की छाया में ये बच्चों की आवाज सुनी, चढ़ी है प्रेम की मंजिल मिलने इंसानों से, मिलने. હવે આ જે શખ્સની હું વાત કરું, એ લોકો કદી મારી રૂમમાં સાથે રહેતા નથી, કારણ કે સર હમ ચલેंगे लेकिन हम लोग अलग रूम में रहेंगे. तो हम अलग रूम में रहेंगे. સૌને સહાય સમૂહ સર્વ સમાજ શાંતિ સુધી. સોનગઢ સૌને સહાય સમૂહ સર્વ સમાજ શાંતિ સુધી. સમજ સમજણ સુખ શીખાવતું સૂર્યોદયથી સાંજ સુધી. રમત ગમતને આપી શકતો હોય તો આપ અહીં વિતાવ્યા એ બચપણને આજે વંદન કરું ફરીથી. આશ્રમના આ હીરાઓને નિસ્વાર્થપણે જીવન આપ્યું મહાવીર જેવા આ વીરાઓને. વાતો સાંભળી આશ્રમની દિનેશભાઈ કે વાતો સાંભળી આશ્રમની પ્રેમ મારો હરખાતો નથી. સોનગઢની આ વાતોથી પેટ મારો કોઈનો વળતો નથી મારો. અને છેલ્લે એક જ વાત હું કહું છું, એક વાત એક સાચી કહું છું, સાચી વાત. પેલા જ્યારે બી કોઈ મહેમાન આવતા, હું 1962ની વાત કરું છું, ત્યારે મહેમાન સાહેબની વચ્ચે બેઠા. અમે 80-90 સ્ટુડન્ટ હતા ખાલી, એટલે આમ ચોરસમાં મિટિંગ થતી. સાહેબ લોકો બધા ત્યાં બેસે વચ્ચે, કારાણી સાહેબ હોય ગણપતિ, હરજીવનભાઈ હોય, અને મહેમાન જે આવ્યા હોય તે ત્યાં બેસે. અમારી આમ ચોરસ લાઈન થાય, બે લાઈન થાય, આમ બે જાય, આમ જાય. અમે લોકો પાછળની લાઈનમાં બેસતા. તો એક નથી રાખવા. આજે મને માણસો ભલે ટકલું છે. કહેવાનો અર્થ એ છે કે હવે આ જે તમને જીવન મળ્યું છે એને પૂરેપૂરું માણજો. એક પળ બી એને વેસ્ટ લઈ જાવ કરતા. હજી ઘણા વિદ્યાર્થીઓ હું જોતો સવારમાં એક ચક્કર માર્યો ને, કોઈ લેટેલા પડ્યા હતા નીચે રૂમમાં. જેવા અમને જોયા વાત જાણી ગયા. બોલે છોકરાઓને થોડી વાર પણ મેં જોયું હમણાં ઘણું ઘણો ફરક પડ્યો છોકરાઓમાં. હવે આ જુસ્સો હજી દિવસે છોકરાઓ ઘણા. કાલે વોલીબોલની મેં પ્રેક્ટિસ જોઈ. છોકરાઓ રિયલી કહું છું કે તમે ઘણો સારો પ્રયાસ કરો છો. સંગીતમાં બી ડ્રમ સેટને જે વગાડે છે, હવે જ્યારે બી તમે લોકો મુંબઈ આવો, ડ્રમ સેટ બોરીવલીમાં બી એક સારા અમારા ટીચરો છે. કાંઈ બી સંગીતની હેલ્પ જોતી હોય તો મારો જરૂર કોન્ટેક્ટ કરજો. અમારી સંસ્થા તમને જરૂર મદદ કરશે. અને છેલ્લે એક મારી વિનંતી ઈશ્વરને, એક વાત આજે હું એક ફરીથી કહેવા માંગુ છું. અહીંયા કોણ કોની સાથે નથી બોલતું એવી જોડી મને કોઈ બતાવે. સાચું સાચું બોલવાનું છે, કોઈનાથી ડરવાનું નથી. અને આકાશ લઈ આવો બે જણા અહીંયા.
કોઈએ ગભરાવાની જરૂર નથી, કોઈએ ગભરાવાની જરૂર નથી. આવો અહીંયા આવો. આ સિનિયર આવ્યો ચાલુ થઈ ગયો. બસ જલ્દી આવો. आनंद 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 को बोल नीचे बैठो आनंद દેવાન દેવાન ઊભો થાય. ચલો ઠીક છે. તો એવું કોઈ ના રાખે કે એકબીજાથી ના બોલતા એવું નહીં રાખો. ભૂલાવી દે મને. હવે કોઈને કઈ ક્વેશ્ચન કોને પૂછવાના છે? જેમને ક્વેશ્ચન પૂછવાના છે એ મારી ડાબી બાજુ આવી છે. આપણે અજયની પાસેથી જર્સી લેવાની છે ને? नीचे बैठ भी रहा हूँ બધા એક સાથે નહીં આવતા. પહેલા પાંચ જણા આવો. 5 જણા આવજો. બધા એક સાથે નહીં આવતા. એક સાથે નહીં. ये बाजू वाला. सब नहीं राइट साइड આવી જાઓ. હાલો રાઈટ સાઈડ આવી જાઓ. હાલો બધાના એક જ સવાલ નહીં હોવા જોઈએ. ઓકે, બધા નહીં કોમન નહીં, એક સવાલ નહીં. નાના નહીં, મોટા. સર જે કહેશે, રાજેશ સર જે કહેશે એ. રાજેશ સર એક ક્લાસમાંથી એક મિનિટ લો. जल्दी बात गुलाब ग्रुप जल्दी बात उत्तम ઓકે સ્ટાર્ટ. રાજેશ ओए રાજેશભાઈ એમને બે આપો શું કે પૂછો શું કે તમારા અંદરથી જે પણ પ્રશ્ન હોય એ સરને પૂછવાનું. ઓકે एक मिनट दिनेशભાઈ કેપ્ટન તમારે રાજેશભાઈ આવી કઈ ભાષા છે શું આવી કઈ ભાષા છે જેમાં લખાણ નથી આવતું? નહીં આપણે ઓનલી ફોર ક્રિકેટની બાબતમાં બરાબર, ક્રિકેટની બાબતમાં આપણને શું પ્રશ્ન છે હા એ બાબતે કઈ રીતે આપણે ત્યાં વધારી શકીએ, કઈ રીતે આગળ વધી શકીએ એ બાબતે આપણે પ્રશ્ન કરવાનો. ઓકે ચલો બીજો. તમે કઈ સાલમાં ક્રિકેટ જોઈન કર્યો? હા વેરી ગુડ. 1981 1980 તારો જન્મ થયો હતો ત્યારે? તમે ક્રિકેટ પાર્ટી સિદ્ધિઓ મેળવી એના માટે તમે કેવું ફીલ સ્લો કરો? ભાઈ જરા મેઇન ટ્રેન તું એક્સપ્રેસ ટ્રેનમાં જાય તો તમે ક્રિકેટ પાર્ટી સિદ્ધિઓ મેળવી એના માટે તમે શું ફીલ કરો છો? વેરી પ્રાઉડ राजेशभाई के लिए तालियां और अभी ये इसके बाद जो लास्ट ओवर है 2020 का लास्ट ओवर दिनेश भाई डालेंगे और हम दूसरे दिनेश भाई से रजा लेंगे. थैंक यू. मीट अब खाली 3.5 मिनट एक छोटी सी बहुत अच्छी कविता दिनेश जी क्रिकेट और जीवन इसके ऊपर हमारे एक जोशी साहब है कच्छ मस्का के, उन्होंने लिखी है तो वो सुन के फिर हम चलेंगे. बराबर, लेकिन आप शांति से सुनना पसंद करेंगे? ओके. सृष्टि के इस महान स्टेडियम में दिनेश जी, सृष्टि के इस महान स्टेडियम में धरती की विराट पिच पर, आप ध्यान देंगे तो ही बताऊंगा, नहीं तो मैं बंद हो जाऊंगा. सृष्टि के इस महान स्टेडियम में धरती की विराट पिच पर समय बॉलिंग कर रहा है और शरीर बल्लेबाज है. ईश्वर के इस अनूठे कार्यक्रम में अंपायर धर्मराज है. बीमारियां फील्डिंग कर रही है और विकेट कीपर यमराज है. प्राण हमारा विकेट है, जीवन एक क्रिकेट है, जीवन एक क्रिकेट है. और एक अंतरा है, इस डे नाइट मैच में रचनात्मक जलवे दिखाने हैं,
सांसों की सीमित ओवरों में स्वजन के रन बनाने हैं। सांस टूट जाना यानी क्लीन बोल्ड हो जाना, LBW यानी हार्ट अटैक और दुर्घटना में मरना यहाँ रन आउट कहलाया है। बेनिफिट ऑफ डाउट नहीं होता, यहाँ कोई नॉट आउट नहीं होता। सीमा पर शहीद होना कैच आउट कहलाया है और आत्मघात का अर्थ हिट विकेट है। हालांकि कुछ आक्रामक खिलाड़ी ऐसी बैटिंग करते हैं कि वे दिनेश जी या राजेश जी के नाम से जाने जाते हैं। अपना अपना रन रेट है, जीवन एक क्रिकेट है, जीवन एक क्रिकेट है, जीवन एक क्रिकेट है। दिनेश जी, अब हम और कुछ आपका कार्यक्रम हो ना हो, मैं हमारे ये तीनों चारों मेहमानों से गुजारिश करूंगा, फोटोग्राफर आप इधर आइए।